ગયા છીએ બસ સ્ટેશનની. આ છે મિત્રો બસ જવાનું છે આપણે અહીંથી મિત્રો આપણું લોકેશન બતાવે છે. તો ચાલો હવે સોર્સ તેવા જઈ રહ્યો અને આપણે પૂગી ગયા છીએ આ અંદર જેવી. અને આપણે મિત્રો અત્યારે છે આપણે પાસ 2 લીધા છે. પછી તમારા ભાઈ મિત્રો બાઉન્સર સાથે એન્ટ્રી કરી યુટ્યુબનો પહેલો એવોર્ડ શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી. કેમ છો મિત્રો બધા મજામાં? અરે મજામાં છો? મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગ ઉપર. આપણે મસ્ત મિત્રો તૈયાર થઈ ગયા છીએ અને આજે ત્યાં જવાનું છે એ તમને મિત્રો થોડી ઘણી થંબર ટાઈટ ખબર પડી જ ગઈ છે. તો ચાલો કન્ટિન્યુ બનાવીશું. આજે મિત્રો આપણે જવાનું છે મહેમાન ગતિ, એટલે કે 200 કિલોમીટર અંતર કાપીને જવાનું છે. 200 કિલોમીટર દૂર જવાનું છે અને મહેમાન ગતિએ તો હું છે કેવી રીતનું છે એ તમને આગળ દેખાડીશ. ખાસ ઘરેથી નીકળી ગયા ને 7:30 હવામાં વહેલા થઈ ગયા છે. વહેલા મિત્રો આપણે સાંજના 4 વાગે પૂગવાને 4 થી 5ના ગાળામાં. અહીંથી મિત્રો 200 કિલોમીટર દૂર જવાનું એટલે વહેલા નીકળી ગયા છે એવું છે. આપણે ભાવનગર ડેપો એ પછી અહીંથી બસમાં જવાનું છે. તો જવાનું છે આગળ ખબર તમને પડી જશે. લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા તમને જોવા મળે. તો ચાલો તમારા બધા સાથ સહકારથી આપણે મિત્રો આજે 200 કિલોમીટર દૂર જવાનું છે. તો ચાલો સબસ્ક્રાઈબ ફાઇનલ છે ને ગામમાંથી નીકળી ગયા છીએ અને આપણે મિત્રો બસ આવી ગઈ છે. તો ચાલો હવે મિત્રો જઈએ ભાવનગર. આપણે બસમાં બેસી ગયા છીએ. હવે અહીંથી મિત્રો નીકળવાની પેલા ભાવનગર બસમાં આવી છે. કાકા આપણે મળી જાય. કેમ છે? મજા ને? ચાલો પછી મોના હાલો જઈએ મોના એવું છે. ચાલો આપણે ફાઇનલી ડેપો પૂગી ગયા છીએ અને આપણે અહીંથી જવાનું મિત્રો ઉના. તો 200 કિલોમીટર દૂર કાપવાનું છે. તો ચાલો અત્યારે તો ભાવનગર બસ ડેપો પૂગી ગયા છીએ બસ સ્ટેશનની. આ છે મિત્રો બસ સ્ટેશન. તો ચાલો હવે અહીંથી મિત્રો કન્ટિન્યુ બેસી જશું. અહીંથી મિત્રો જવાનું છે આપણે ઉના. તો અત્યારે મીડિયા આશ્રમ મિત્રો મહુવા પૂગી ગયા છીએ. અહીંથી મિત્રો મીડિયા આશ્રમ મિત્રો આપણે મહુવા પૂગી ગયા છે. મહુવા ઓટીને ઉના આપણે જઈએ છીએ અને ત્યાં હોલ કર્યો. તો ચાલો હોલ ખુલી લીધો છે અને હવે આપણે પાછા બેસી જઈએ બસમાં. આપણે તો ઉનાવાળી બસ છે. તો ચાલો હવે ઉના પૂગી જાય છે. તો હવે ડેપોમાંથી તો ડેપોને અંતરથી ઉતરી જાય. તો આપણે આ છે મિત્રો આપણે ચોકડી. તો અહીંથી મિત્રો હવે જવાનું છે આપણે અહીંથી મિત્રો આપણું લોકેશન બતાવે છે. તો ચાલો હવે વાગી ગયા છે 2 વાગે પૂગેટા. આપણે 9:30ની બસમાં બેઠા હતા. તો 2 વાગે મિત્રો ઉના આપણે સ્ટેશનમાં પૂગાડી દીધા. હવે અહીંથી મિત્રો આપણે કેટલો 1-2 કિલોમીટર છે આપણું જ્યાં લોકેશન છે ત્યાં જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. આ છે આપણે ઉના શહેર જોઈ શકો છો. આપણે ફાઇનલ એને ઉના આપણે જે એવોર્ડ શોર્સ તેવા જઈ રહ્યો અને આપણે પૂગી ગયા છીએ આ અંદર જેવી. અને અંદર આપણે મસ્ત બધા લોકો આવી ગયા છે, કલાકારો ઘણા બધા ઉના શોર. ચાલો હવે અંદર જઈને બધા આપણે પૂગી ગયા છે ઉના. અને ઉના મિત્રો આપણે અત્યારે લઈ લીધી છે. તો મિત્રો આપણે ફાઇનલી તો પાસ લઈ લીધો છે. તો આ પાસ લઈને પછી મિત્રો આપણે એન્ટ્રી થશે. તો અત્યારે બધા પાસ લે છે આપણે લઈ લીધો છે. આપણે ફાઇનલ પૂગી ગયા છીએ અને પાસ પણ લઈ લીધો છે. અને પાસ તો દેખાડ્યો છે. આપણે મિત્રો અત્યારે છે આપણે પાસ 2 લીધા છે. આપણી સાથે એક હોય ને તો એને હતો, પણ આપણી સાથે અત્યારે નથી. આપણે એકલા જ આવેલા છીએ અને અત્યારે પાસ તો લઈ લીધો છે. અને અહીંયા બીજા બધા તો પાસ લે છે. અને આનકા મોટા મોટા કલાકાર કેમ છે? મજા આવે ને? આપણે જોઈ શકો. કેમ શું નામ છે? નામ કહી દે. મારું નામ રણજીતભાઈ. કયો આપણે કોર્ડિનેટરથી બધા આપણે આવી જશે. અને અત્યારે બધા પાસ લે છે અને બીજા બધા કલાકાર આપણે યુટ્યુબરો અને એક્ટરો ઇન્સ્ટાગ્રામ એક્ટરો બધા અહીંયા છે. તમે જોઈ શકો છો. નાના મોટા કલાકારો બધા આપણે ઉના શહેરમાં મિત્રો પ્રથમ વખત એને એવોર્ડ શો જઈ રહ્યો છે. તો ચાલો કેવી રીતનું છે અંદર જશું અને આપણે અહીંથી એન્ટ્રી કરવાની છે. હવે અહીંથી આપણે બધા પાસ લઈ લે પછી મિત્રો અત્યારે પાસ લઈને બધા ઇન્કમ બેઠા છે. તમે જોઈ શકો છો. તો ચાલો જો બધા પાસ લઈ લે પછી બધા સાથે મળાવીશ. ખાસ કન્ટિન્યુ બનાવી પછી તો મિત્રો આપણો વારો પણ આવી ગયો બાઉન્સર સાથે એન્ટ્રી થવાનો. પછી તમારા ભાઈ મિત્રો બાઉન્સર સાથે એન્ટ્રી કરી અને પછી આપણે એન્ટ્રી લઈ લીધી મિત્રો જગ્યા ઉપર. તો બધા કલાકારો આવી જશે, બ્લોગરો, એક્ટરો. પછી મિત્રો ઉના શહેરમાં પ્રથમ વખત થવા જઈ રહ્યો છે એવોર્ડ શો જોઈ શકો છો. એમડી મિત્રો આપણે તો ઘણા બધા યુટ્યુબરો એક્ટરો સાથે મુલાકાત થશે કરીશું. અને અહીંયા મિત્રો સોંગ વાગે એટલે આપણે બીજો અવાજ નથી, કેમ કે સોંગના કારણે મિત્રો કોપીરાઇટના કારણે આપણે સોંગનું બીજું મિત્રો સોંગ નથી મૂકેલું. ફંક્શન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બધાની એન્ટ્રી ઓલમોસ્ટ થઈ જ ગઈ છે. આપણે જે હમણાં દીપ પ્રાગટ્ય કરવાનું છે એના માટે જે ગેસ્ટનું નામ બોલું છું તે આવી જજો. બધાની આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને હવે મિત્રો આપણે અહીંયા આપણે દીપ પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. તો જોઈ શકો છો દીપ પ્રાગટ્ય થઈને મિત્રો આપણે હવે એવોર્ડ શો
અત્યારે બધા ક્રિએટર તમે જોઈ શકો છો, બધા ક્રિએટર આવી ગયા છે. તો એક્ટરો છે, ઇન્સ્ટાગ્રામ એક્ટર, બ્લોગરો, કલાકારો બધા આવી ગયા છે. અત્યારે આપણે તો દીપ પ્રગતિ થઈ રહી છે. સૌથી પહેલા એમની પ્રોડક્શન હાઉસથી મિલનભાઈ જોગડિયા તરફથી તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. એન્ડ આપણા બીજા છે કિશોરભાઈ ખોરાશિયા, એમના તરફથી પણ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એન્ડ જે સ્પોન્સરમાં છે કિશન ફોટો ફિલ્મ, જગદીશભાઈ, હસમુખભાઈ સોલંકી, નિલેશભાઈ ડાભી, ભાવિકભાઈ કિયારા. જોરદાર બધાને તાળીઓ બજાવો. બ્લોગરો છે, ઇન્સ્ટાગ્રામ એક્ટરો છે. હોય છે આરતી માલવિયા. આ છે મિત્રો આપણે બધા કલાકારો છે, જોઈ શકો છો. આ બધા આપણા કલાકારો અત્યારે એન્ટ્રી પર થઈ ગઈ છે. કિરણભાઈ જેઠવા. તો મિત્રો આપણું નામ આવ્યું તો મિત્રો આપણે લઈ આવ્યા એવોર્ડ. તમે જોઈ શકો છો આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને ચાલો હવે એવોર્ડ લઈ આવી. ભાઈ મને બહુ એમાં ખબર ન પડે. તમારો ચિરાગ યુટ્યુબર એકવાર તારીથી બધા યુટ્યુબમાં વિડીયો લોન્ચ કરે છે, મૂકે છે. આ ચિરાગ યુટ્યુબર, હા યુટ્યુબર, હા ભાવને ભક્તિ હસતમાં ચંદના રે નામે સાવડું ગાઈને બોલે ભાવને. પછી તમારા ભાઈ મિત્રો એવોર્ડ લઈને આવ્યો ને તમે મિત્રો આ બધા સાથ સહકાર અને સપોર્ટથી મિત્રો તમારા યુટ્યુબનો મિત્રો આપણે પહેલો એવોર્ડ આવી ગયો. આ બધા મિત્રો એક્ટરો, કલાકારો તમે જોઈ શકો છો. આ બધા યુટ્યુબરો, એક્ટરો, ઇન્સ્ટાગ્રામ એક્ટરો બધા છે અને આપણો વારો આવી ગયો છે અને આપણે મિત્રો એવોર્ડ લઈને આવ્યા છીએ. તો જોઈ શકો છો મિત્રો આપણો યુટ્યુબનો પહેલો એવોર્ડ છે, જોઈ શકો છો આવી રીતનો કાંક આવ્યો છે. તો આપણો ફોટો પણ છે. તો ફાઇનલી મિત્રો આપણે યુટ્યુબનો એવોર્ડ આવી ગયો, જોઈ શકો છો. પ્રમાણપત્ર અને એવોર્ડ બંને આવી ગયું છે અને ચિરાગ જેઠવા બ્લોગ ઉપર મિત્રો તમે જોઈ શકો છો આપણો ફોટો પણ છે અને આપણું નામ પણ છે યુટ્યુબનું મિત્રો જોઈ શકો છો લખેલું. એમથી પ્રોડક્શન કરો અત્યારે એનો સમય છે તો ફિલ્મ લાલાને લઈ લો. ચાલો હે મેં એક કડી પણ ક્યાંય કોઈ પણ જગ્યાએ વિડીયોમાં નહીં, પ્રોગ્રામમાં નહીં, તો પણ મારું નામ છે, તો પણ બધા ઓળખે છે, તો પણ જ્યાં જગ્યાએ નથી થતી ત્યાં આપણી જગ્યા થાય છે. એનું કારણ છે માત્ર ને માત્ર છે ધર્મ છે. ધર્મને વળગી લો. તમને લોકો મોટા મોટા સાધુ સંતો, મોટા મોટા જે એમએલએ છે, ધારાસભ્ય છે, એ તમને સ્ટેજ ઉપર બેસાડે છે અને પોતે નીચે બેસી તમને સાંભળે છે. તો તમારી શું ગણતરી છે? વ્યાસપીઠ ઉપર બેસાડી અને કલાકારોને સાંભળે છે. જ્યાં ભગવાન કૃષ્ણની એમ કહેવાય વ્યાસપીઠ હોય છે, જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજમાન હોય છે, ત્યાં કલાકારોને બેસાડે છે. તો કલાકારોને એટલું વિચારવું જોઈએ કે આપણને આટલું આદર, આટલું માન અને આટલું સન્માન જો લોકો આપતા હોય તો આપણે એ બધું વાણી વિલાસ ના કરવો જોઈએ અને એ જ માન ખાતર, એ જ આદર ખાતર ભગવાનને સાથે લઈ આપણી પરંપરાના ગીતો ક્યાં ઓછા છે? તો દુનિયાથી બોલવાનું તમારે છે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાની વાત સિંગર આપણે ઇન્સ્ટાગ્રામમાં નાની નાની સાઈડ ઉપર નાની નાની બાબાજી બોલાવું છું.
આપણે એવોર્ડ શોમાં આપણે 9 વાગી ગયા છે. 9 વાગે બીજો પૂરો થયો છે. 5 થી 9 નો ટાઈમ હતો. 9 વાગે પૂરું થયું છે. હવે આપણે થોડુંક લાગી છે તો પેટનો ખાડો છે ને ભરી લેવી. તો આપણે જમવા અહીંયા અમે પેટના ખાડો પૂરો બધા ક્રિએટરો જઈ શકો છો. એવોર્ડ શો પૂરો થઈ ગયો છે. આપણે એવોર્ડ મળી ગયો છે યુટ્યુબનો. તમારા બધાનો સાથ સહકારથી મિત્રો આપણે યુટ્યુબનો પહેલો એવોર્ડ મળ્યો છે. તો અત્યારે મિત્રો આપણે 5 થી 9 નો ટાઈમ હતો. ઉનામાં પહેલી ફેર મિત્રો એવોર્ડ શો થયો અને અત્યાર સુધી મિત્રો જોયો ને. તો ચાલો હવે પેટનો ખાડો ખૂબ લાગી છે. 9 વાગી ગયા છે. તો પેટનો ખાડો મિત્રો હવે ભરી લઈએ કેમ કે બહુ. તો ચાલો હવે પેટનો ખાડો ભરવા માટે તો બધા ક્રિએટરો જોઈ દો. બ્લોગરો, ક્રિએટરો, એક્ટરો બધા કલાકારો જોઈ શકો છો તમે. તો આખી ટીમ. ચાલો હવે પેટનો ખાડો બેસી જશે. ચાલો હવે પણ લેવી અત્યારે ચાલો જમવા ફેમિલી લાગી જાવ તમે. તો ચાલો પાવભાજી ને બધું ખાઈ લેવી બધા સત્તર મિત્રો આપણા બ્લોગરો, ક્રિએટરો, એક્ટરો ખાઈને જાય. લાલન કે ભાઈ ખેરો મારી આવી. લાલન કે ખેરો મારી આવું. ફાઇનલ આપણો એવોર્ડ શો પૂરો થઈ ગયો છે. 9 વાગ્યાનો ટાઈમ હતો. 9 સાડા 9 વાળું પાણી કરીને મિત્રો ડેપો અત્યારે પૂગી ગયા છે. અને ડેપો મિત્રો અત્યારે છે ને હવે જો એક તો બસ નથી, બધી બસ અહીંયા કોલમ પડી છે. અને એક તો બસ ઇન્કમ નથી. હવે અહીંયા બસ ભાવનગરની આપણે આવે પછી નીકળવાનું છે. કેટલા વાગે આવે ખબર નથી. આપણે આગળ પછી કેટલું મિત્રો બ્લોગની એન્ડ કરીશું. તો ચાલો હવે પૂના છીએ ને હવે વંદરે ભાવનગર થવાનું છે. તો ફાઇનલી આપણે છે ને 4 વાગે મિત્રો આપણે ભાવનગર બસ ડેપોમાં મુકાડ્યા છીએ. તો 4 વાગે મિત્રો પૂગી જાય છે બસ ડેપોમાં. રાતે મિત્રો સાંજે 11:30 બસ છે આપણે ઉનામાં નીકળ્યા તે અત્યારે 4:30 વાગે પૂગી ગયા છીએ. પછી મિત્રો આપણે બસ સ્ટેશન ભાવનગર બસ સ્ટેશન. ચાલો હવે અહીંથી નીકળશે મિત્રો હાથ તો મિત્રો આપણે ફાઇનલ થઈને ઘરે પૂગી ગયા. કાલે મિત્રો આપણે 7:30 ગયા. અત્યારે 7:30 થયા છે. તો 7:30 પૂગી ગયા છીએ. તો કેટલો ટાઈમ લાગ્યો ત્યાં ઉના ગયા ને આપણે તમારા બધા સાથ સહકારથી મિત્રો આપણે યુટ્યુબનો પહેલો એવોર્ડ આવી જશે. તો ચાલો આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. તો આખું વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. નાનીમથી મસ્ત કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો એટલે અત્યારે સુઈ જાઉં. પછી આ વિડીયો થોડોક કાલમાં આવી છે કેમ કે એક દી મોડો આવી છે કેમ કે ઉજાગરો એટલે સુઈ જવાનું છે એટલે. તો ચાલો વ્લોગને એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો. ચેનલ પર મિત્રો પેલી ફેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ, જય મેડીમાં. સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા. જો આપણે છે ને જો ઘરે પૂગી ગયા તમારા બધાના સાથ સહકારથી મિત્રો આપણે યુટ્યુબનો પહેલો એવોર્ડ આવી ગયો. આપણે વિચાર્યું નહોતું કેમ કે યુટ્યુબમાં એટલું ધીમી સાથ સહકાર આપીશું. તો આવો સપોર્ટ આપતા રહેજો. આપણે હજી મિત્રો આગળ જવાનું છે અને આવી નાની મોટી મિત્રો અને ઘણી બધી પછી આપણે આગળ હું એક સપનું છે યુટ્યુબર બનીને એ કહીશ. પણ ખાસ મિત્રો આપણી ચેનલ મોનેટાઇઝ થતા છે ને પછી કહીશ. તો ખાસ એને સપોર્ટ કરતા રહેજો. લાઈક છે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો નાનો ભાઈ સમજીને મિત્રો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ બધા મિત્રો. થેન્ક યુ યુટ્યુબ ફેમિલીઓ. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.